આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ગાંઠિયાના સાહિત્યકાર ગરમા ગરમ પણ ચીડો કેવું જીપાણો અને તરાણો જેથી હું તાવડે એ પણ ઓલા ધારે જેથી નિધાણો તે દુબઈનો નો કોઈ વીર ગાંઠિયો ગાંઠિયો એ ગાંઠિયો. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે હાસ્ય કલાકાર પનીર તુફાની. તું કેતી તું ગાંઠિયો મારો તું ચટણી તું જીભડી હું જોગરી મને જમરવા દેજે હું જબરું મને જમરવા દેજે. કે ફરસાણ જિલ્લાની માલિકોની પંખીના માણા જેવું જવાણું ગામ અને જવાણા ગામની અંદર આ ગાંઠિયો શહીદ થઈને બેઠો ને આજ મારે તમને એની વાત કરવી જો કે એ કેવો ગાંઠિયો કે કદાચ 2 કટકા ઉંદરડી ખાઈ જાય ને તો એ મીંદડીની સામે મૂછું ચડાવે કે થા માટી અને 2 કટકા કદાચ મીંદડી ખાઈ જાય ને તો એ કૂતરાની સામે મૂછું ચડાવે કે મરદ હોય તો આય મેદાનમાં અને 2 કટકા કદાચ જો કૂતરું ખાઈ જાય ને તો એ કૂતરું સિંહની સામે મૂછું ચડાવે કે આવી જાય રણ મેદાનમાં તારા જો તડતણ કટકા ના કરી નાખો ને તેથી તો હું કૂતરાના પેટનો નહીં હો. હે ગાંઠિયા તારે ને મારે હે જીજનો ના તો આ ગાંઠિયો ઓલા મત્યાને જવાબ આપે છે હો કે માર ચાતું તો હે જન્મથી દીખું અને રંગ તારો લીલો તોય તારાથી સંભારો તીખો હે ગાંઠિયા તારે ને મારે. હમણાં અમારા આંબરામાં ફાફડીને વણેલા બે ભાઈ નો ડખો હાલતો હતો. ત્યાં ચીપડી ને જલેબી બે નીકળી રહ્યું. એ કે હું તમે મગજમારી કરો ત્યાં અમારો મોટો બોયલો વણેલો એ કે બાઈ માણા અંદર હોય કે એકેય નું કામ નથી. એ બાઈ નું માણ અંદર ઘાલ્યું ને ત્યાં લાલ મરચું લીલું મરચું નીકળ્યું. એ કે પપ્પા હું અટામાં મગજમારી કરો છો ત્યાં તો અમારા મોટાનો વણેલાનો મગજ એવો રહ્યો હાવ ટાવર થઈ જાય. એ કે હાલો એ બે જવા દો તાવડામાં અહીંયા છોકરાઓનું કાંઈ કામ નથી જાઓ. એ છોકરાઓને માન તાવડામાં ગયેલા ને ત્યાં ફરી વારતી કઢી આવી. એ કે પપ્પા શું છે શું અત્યારમાં તમે મગજમારી કરો છો તો કે દીકરી તું તો કાલ હારે વહી જઈશ મારે તારા કાકાને તો કાયમી નું થયું. એ કઢીને માન ફરી વારવા કાઢી ને ત્યાં ડુંગળીની પાણ આમથી આવી. એ કે તરા હું બાજ્યો છો ત્યાં વળી અમારો મોટો બોલ્યો. એ કે મારી તમે મંદિરે જવા દો તો ત્યાં પાડોમાંથી ચટણીએ ડોકું કાઢ્યું. એ કે શું છે જીજુ અને ત્યાં તો અમારો મોટો વણેલો હા ઓ ટાઢો ર જેવો થઈ ગયો જાંબુ જેવો થઈ ગયો ઓગળી ગયો.